મહત્વના સમાચાર દ્વારકાથી, જ્યાં પૌરાણિક મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા રોષ જોવા મળી રહ્યો છે। હર્ષદ માતાજીના મંદિર નજીક દરિયાકાંઠે આવેલા મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું છે। શિવરાત્રીના એક દિવસ પહેલા જ શિવલિંગ ગાયબ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું હોવાનો આરોપ લાગી રહ્યો છે અને શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા પણ હાલ મળ્યા છે, જેને લઈ પોલીસની ટીમ તપાસ માટે અહીં પહોંચી છે। રાજુ રૂપારેલિયા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, શું વિગતો મળી રહી છે? બીજો વાત કરે તો પવિત્ર યાત્રાધામ હર્ષદ માતાજીનું જ્યાં મંદિર આવેલું છે, ત્યાં જ બાજુમાં એક બંદરનો વિસ્તાર આવેલો છે, જ્યાં ભીડભંજન ભવાનીશ્વર નામનું જૂનું પૌરાણિક મંદિર છે, ત્યાં આવેલું છે। અને આ મંદિરમાં છે તે આજે વહેલી સવારે છે જ્યારે પૂજારી મંદિર ખોલ્યું અને ત્યાં ગયા ત્યારે તેમને જોવા મળ્યું છે કે અહીંયા આખું જે શિવલિંગ છે તે ગાયબ થઈ ગયું છે। ભગવાનના થાળ અને શિવલિંગ સાથેનું આ જે વસ્તુ ગાયબ થઈ છે, જે અનુસંધાને તેમણે તરત સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને સ્થાનિક પોલીસને જાણ કરતા જ મોટી સંખ્યામાં છે તે પોલીસ કાફલો છે તે આ હર્ષદ ખાતે આવી પહોંચ્યો હતો અને ડીવાયએસપી એસઆરટી સહિતનો પોલીસ કાફલો છે તેમણે તપાસ હાથ ધરી હતી ને તપાસ દરમિયાન દરિયાકાંઠેથી છે થોડે દૂરથી છે તે જે શિવલિંગ ઊભું હોય છે તે થાળ છે તે મળી આવ્યું છે ને હાલ છે તે પોલીસ દ્વારા છે ત્યાં શિવલિંગ શોધવાની પ્રક્રિયા છે તે ચાલુ છે અને પોલીસ દ્વારા પણ અત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે આવતીકાલે શિવરાત્રી છે ત્યારે પોલીસ દ્વારા શાંતિની અપીલ છે તે લોકોને કરવામાં આવી રહી છે કે હાલ શાંતિપૂર્વક છે તે તપાસ ચાલુ છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।